પંજાબી શાક સાથે ખવાતી નાન આજે હું તમને ઘરે બનાવતા શીખવાડીશ. અડધી કપ મેંદો છે, અડધો કપ દહીં, સ્વાદ અનુસાર નમક, 5 ચમચી બેકિંગ પાવડર અને 5 ચમચી બેકિંગ સોડા. હવે આપણે 3 ચમચી તેલ નાખશું. હવે બધું મિક્સ કરી લેવી. હવે આપણે પાણી નાખી અને લોટ બાંધી લઈશું. રોટલી જેવું બાંધવાનું છે. હવે આપણે લોટને 2 કલાક ઢાંકી અને રાખી દઈશું. હવે આપણે નાન બનાવવાનું ચાલુ કરશું. લોખંડની લોટી જ વાપરવાની. હવે આપણે ઉપર પાણી લગાડશું. હવે લોટી એકદમ ગરમ થઈ જાય પછી આપણે અંદર નાન નાખી દઈશું. હા, ધીમા ગેસે થોડીક વાર ચડવા દેવાની. હવે આપણે ફૂલ ગેસ કરી અને ગેસ ઉપર ચેડવી દઈશું લોટી ઊંધી કરી. સરસ ચડી ગઈ છે. હવે આપણે કાઢી લઈશું.